સીમામોઈ ગામમાં મનરેગા કૌભાંડની કોઈ સીમા નથી. પોલીસ ફરિયાદ થાય તેવા ભ્રષ્ટાચાર. ધાનપુર તાલુકાના સીમામોઈ ગામમાં મનરેગા યોજના હેઠળ પાછલા કેટલાક વર્ષોમાં કરોડોના કામો કાગળ ઉપર થયા છે. થયેલા કામો જોઈએ તો ગામમાં એક પણ જગ્યા રસ્તા વગરની ના હોય અને લાખો રૂપિયાની રોજગારી થઈ હોય. જો કે આ તમામ કામગીરી કાગળ ઉપર રાખી સરપંચ સહિતના કૌભાંડીઓએ સીમા વગરનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની ફરિયાદ થઈ છે. ગ્રામ લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ લેખિતમાં રજૂઆત કરી ત્યારે કેટલાક જાગૃત નાગરિકોને ધમકી પણ અપાઈ છે. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સીમામોઈ ગામમાં મનરેગાના કરોડોના કામો માત્ર કાગળ ઉપર હોવાની ખુદ ગ્રામ લોકોની ફરિયાદ છે. નાણાકીય વર્ષ 2019થી 2023 સુધીમાં કરોડોની ગ્રાન્ટ સીમામોઈ ગામમાં આવી, પરંતુ અનેક કામો કાગળ ઉપર રાખી નાણાં ઘર ભેગા કરી લીધા હોવાની ચોંકાવનારી ફરિયાદ ઉઠવા પામી છે. ગ્રામ લોકોએ જણાવ્યું કે થોકબંધ રોડ ગામમાં થયા હોવાનું સરકારના ઓનલાઈન રેકર્ડ ઉપર છે, પરંતુ ગામમાં તે જગ્યાએ જોઈએ તો રોડ જ નથી. આવા એક નહીં પરંતુ અનેક રોડ સરપંચ મનરેગાના સ્ટાફ સહિતના ખાઈ ગયા હોવાનો આક્ષેપ થતાં હડકંપ મચી ગયો છે. આટલું જ નહીં, ગ્રામ લોકો જે જગ્યાએ રહે છે તે જગ્યાએ સરકારે રોડ બનાવી દો, પૈસા ચૂકવાઈ ગયા, પરંતુ તે જગ્યાએ રોડ તો દૂર એક મેટલનો ટુકડો પણ નથી. આ બાબતે ગ્રામ લોકો એકઠા થઈ લેખિતમાં આધાર પુરાવા સાથે રજૂઆત કરતા ધમકીઓ છૂટવા લાગી છે. એક યુવકને સરપંચ પર્વતે મારી નાખવાની ધમકી આપી, રસ્તો રોકી ડરાવી ધમકાવી જોખમ ઊભું કર્યું. સીમામોઈ ગામમાં મનરેગાનો ભ્રષ્ટાચાર એક જ ઝાટકે સાબિત થઈ જાય તેવો અને તુરંત ભ્રષ્ટાચાર વિરુદ્ધ મનરેગા એક્ટની જોગવાઈ મુજબ પોલીસ ફરિયાદ થાય તેવો હોવાથી દોડધામ મચી છે. આથી જવાબદારો અત્યારથી ગ્રામ લોકોને સાથે રાખી લડત ચલાવતા જાગૃત નાગરિકોને ડરાવી ધમકાવી વધુને વધુ ભ્રષ્ટાચાર કરવા મથી રહ્યા છે. ગામ સીમામોઈ જેથી કરી આ બધા રસ્તાનું કામ અધૂરું છે અને સરપંચ ધમકી આલે છે. સરપંચ જે ધમકી આલે છે એનો એ સરપંચ એની પત્ની છે શારદાબેન, અને ધમકી પર્વતભાઈ આપે છે. જેથી કરી જમાદારને લાવવું, આને લાવવું એમ કરીને અમને ધમકી આપે છે અને કામ નથી થતું અને ગ્રામસભામાં પણ બોલાવતા નથી અમને. હા થાય તે હા એવું કે છે. તમે અરજી કેટલી આપીને આપો, તમે તમારે થાય તે કરી લેજો એવી ધમકી આપે છે અમને. તમારે જેટલે જવું હોય એટલે જજો એમ કેવું છે. તમારે થાય તે કરી લેજો એમ કેવું છે. અરજી તમે આપીને કેટલે સુધી આપો છો, થાય તે કરી લેજો તમારે. અમે બધે પૂતેલા છે એવું કે છે એ લોકો. અમે સંજયભાઈ જતા હતા રસ્તા પર તો એમની બાઇક લઈ લીધી છે સરપંચે નથી લીધી, સરપંચના ઘરવાળે લીધી છે પર્વતભાઈએ, જે રસ્તામાં દર્શન કરવા જતા હતા, મંદિરે જતા હતા ત્યાંથી. અને સરપંચનો એટલો બધો રોપ છે કે એમના ઘરવાળાનો એટલો બધો રોપ છે જેથી કરી અમારા ગામમાં ફરવાની મુશ્કેલી છે, બરાબર. જેથી અમને બહાર જઈએ તો અમને આવી ધમકી આલે છે કે તમને આમ કરી દઉં તેમ કરી દઉં ને પોલીસમાં મુકાવી દઉં, જમાદારને લાવું. એ વિષય જમાદાર એમનો નથી. જેથી કરી આ સંજયભાઈને ધમકાવીને મને ગાડી મારે લીધી હતી. થોણામાં જઈને ગાડી મૂકી દીધી. હું જતો તો મંદિરે દર્શન કરવા, જશે તો તળાવની પાળાએ જે ગાડી મૂકીને ઉભો તો સરપંચ દોડીને આવ્યો તો મારે કંઈથી બાઇક લઈને આવી જાઓ. થોણામાં જો મેં થોડીક વાર નહીં જાઉં તો મને ધમક્યા, મને દેતીલો, મને થાપો દેતીલો મને. તો ફોજદારે જણે પીએસ સાહેબ હતો તે જણે એને પકડી લીધો એને કે આ રીતે મને ધમક્યા લઈને. બોલો. વાખસા સીમામોઈનો રસ્તો બજરંગબલી મંદિર સુધી બનાવવામાં મંજૂર કરેલ હતો, પણ અત્યાર સુધી બનેલ નથી. એની કામગીરી માટી મેટલ પણ નથી ડમર થયો. અને આજે આ તારા ગમે તે વ્યક્તિ બીમાર હોય એને જવા માટે બહુ તકલીફ છે. અને રસ્તા બની ચૂકેલ બોલે છે કાગળની અંદર, પણ રસ્તા 6 રસ્તા બનેલા છે, પણ એમાં એની અંદર એક પણ રસ્તો બનેલો નથી. અને આ લોકો બધા એમની રીતે કાગળની અંદર રસ્તા બનાવી ચૂક્યા છે. આજે તકલીફ બહુ પડે છે માણસોને, માલ ઢોર ગાડી લઈને જવા માટે, બીમારી માટે 100% તકલીફમાં બેઠેલા છીએ. આ બધું ખોદાણ થઈ ગયું છે અને એક કાંકરો પણ નાખેલો નથી. આ દેશી કાંકરા પડ્યા છે. આ તમે મીડિયાની અંદર જોઈ શકો છો, મીડિયાના માધ્યમથી. અત્યાર સુધી બધું પાણી રસ્તાની અંદર ભરાય છે, મોટા મોટા કોતર પડી જશે,
જરી બી કામગીરી કરી નથી અને સરકારે મારા તબક્કે રસ્તા બની ગયા છે પણ અહીં એક કાંકરો પણ નાખેલો નથી. રૂપિયા બધા બારોબાર ખવાઈ ગયા છે અને અત્યાર સુધી કોઈ કામગીરી થયેલ નથી. તમારું નામ શું? રમેશભાઈ મણિયાભાઈ બારિયા.